देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती તો આજે આપણે આપણા વોકેશનલ પ્રોગ્રામ કાર્યક્રમ અંતર્ગત આપણી શાળા શ્રી વીર શહીદ મોહનભાઈ મથુરભાઈ ડાભી પ્રાથમિક શાળા કે ધોરણ 8નો વિજ્ઞાનનો એકમ છે જુદી જુદી ખેત પદ્ધતિઓ અનાજ સંગ્રહ રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને ખેતીના પાક તો એના માટે આપણે આજે ખેતરની મુલાકાતે આવ્યા છીએ તો ખેતરના જે વડીલ છે એની સાથે આપણે થોડીક પ્રશ્નોત્તરી કરીએ અને એના અંગે જે કંઈ થોડીક જાણકારી મેળવીએ તો બાપા તમે અહીંયા કયા કયા પ્રકારના પાક વાવો છો? અમે મગફળી વાવી, પછી મગફળી ખાલી થાય પછી રાયડો વાવી, રાયડો ખાલી થાય પછી બાજરો વાવી. બરોબર છે, 3 પાક લ્યો છો. બરોબર. ખાતર વાવતા નથી. હા, દેશી ખાતર નાખો છો? છાણિયું ખાતર હમણાં જ નહીં, કાલે જ તન કરતા. બરોબર. રાસાયણિક ખાતરનો બને એટલો ઓછો ઉપયોગ કરવાનો આપણને સૂચવે છે. માંડવી હોય તેથી અમે પડામ કોઈ વાયું નથી. બહુ સરસ. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ અત્યારના સમય માટે આપણા માટે બહુ જ નુકસાનકારક છે. પછી બાપા પિયત માટે શું કરો છો? પાણી ક્યાંથી આવે છે? કુવાનું આવે છે. કુવાની ભગવાનની દયા છે, કોઈ તરું નથી. બરોબર. 20 વર્ષમાં તરું કોઈ ઇલેક્ટ્રિક મોટરથી ને? બરોબર, સરસ. બરોબર. આપણે જોઈ ગયા કે આપણે જે જૂની પ્રાચીન પદ્ધતિઓ હતી કુવામાંથી પાણી ખેંચવા માટે પેલા રેત હતા અને કોસ હતા અને અત્યારે ઇલેક્ટ્રિક મોટર દ્વારા પિયત કરવામાં આવે છે. મેં આપે છે. પછી આ વિસ્તારમાં નીંદણ કેવું થાય માંડવીમાં કે? નીંદણ થાય પણ અમે દવા નથી છાંટતા. બરોબર છે. મજૂરી ભલે પડે પણ નેદી ના પડું બગાડે. દવા હે ને આપણે છાંટીએ ને તો નીંદણ ના થાય પણ પડું બગાડે એટલે અમે છાંટતા નથી. બરોબર. પછી ખેતી માટેના ઓજારોની થોડીક વાત કરશો કે કયા કયા પ્રકારના ઓજાર આપણે હાથી બળદથી કે ટ્રેક્ટર? અમે આજી સુધી બળદથી હાંકતા, હવે ટ્રેક્ટરથી હાંકી. એટલે અમારે છે ને 30ની જારી અમે વાવી, 30ની જારી માંડવી. પછી બાજરો વાવીએ ને એ 15ની જારી વાવી અને ચણા વાવી ને એ 15ની જારી વાવી. એટલે વાવણી કરવા માટે જે આપણે દંતાર છે શું કે વાવણીઓ એનો ઉપયોગ કરો. પછી ઓરણીમાં ઓટોમેટિક ઓરણી? ઓટોમેટિક ઓરણીનો ઉપયોગ. તો ખૂબ સરસ. આપણે એમનો આભાર માનીએ બધા અને આપણને ખૂબ જાણકારી મળી. હવે તમારા મનમાં કંઈ ઉદ્ભવતા પ્રશ્નો હોય તો પૂછી શકો. 10 પાણી પછી એને વાટી અને અલગથી કાઢી લેવાનું. સંગ્રહ એટલે આમ આ મગફળી છે ને એ અમે પલાળીને વાવી જઈએ. વરસાદ મોડો ખેંચાવે ને તો વરસાદ પછી અહીંયા ઢગલો કરી નાખી કાઢીને પછી યાર્ડમાં જવા દઈએ. કાલ છેલ્લે 1 ટ્રેક્ટર ગયું, 3 ટ્રેક્ટર 6 મણ માંડવી હતી અને ખેતરમાં ઢગલો કરે છે અથવા તો ગુણીથી કે ગોડાઉનમાંથી કે? ના, અમે અહીંયા જ ઢગલો કરી. એટલે એ જીવજંતુ કોઈ અમે નાખતા જ નથી, કોઈ દવા નહીં. તાલ પછી કરે પાથરી અને અહીં ઢગલો કરી નાખી. જો આ માતાજીને અમે પલ્લી કોઈ આ 18 નહીં અમે નિંદણ કરવા માટે મજૂર કહી, દવા નથી છાંટતા. દવા છાંટવામાં જમીન પછી અમે દવા છાંટતા નિંદણની કે નથી કોઈ આ રાસાયણિક ખાતર વાવતા. આજ મને સાંભળે તે મને 70 વર્ષ થયા. બહુ એક પ્લસ પોઈન્ટ કહેવાય. કોઈ દી વાવવાનું નહીં કે કોઈ આપણે માલનો ચરો થોડોક વાવી ને એમાં 2-4 ક્યારે વાવી ને એમાં નાખવી વધારવા. સારું, તો દાદાનો આપણે તાલીઓથી અભિવાદન કરીશું.